હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો મુકદ્દમો, આપકી અદાલત, રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું સિનેમા જગતના એવા ચમકતા સિતારા જેણે તમારું બહુ મનોરંજન કર્યું છે અને જેને તમે બહુ પ્રેમ આપ્યો છે। કોમેડી હોય કે ટ્રેજેડી, દરેક પાત્રમાં, એક્શન હોય કે ઇમોશન, દરેક રોલમાં તમે એમને બહુ પસંદ કર્યા છે। એક એવા સુપરસ્ટાર જેના ગીતો પર આજે પણ લોકો ઝૂમી ઉઠે છે, જેની મુસ્કાન પર આજે પણ લોકો જીવ આપે છે। પ્લીઝ વેલકમ હીરો નંબર 1 ગોવિંદા। અને આજના અમારા ખાસ શોના જજ છે જાણીતા પત્રકાર, લેખક કેજી સુરેશ। અને એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો ચાલુ થાય, આજના જજ કેજી સુરેશની પરવાનગી માંગીશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે તો આવો શરૂ કરી આજનો મુકદ્દમો। આપકી અદાલતમાં પહેલો આરોપ સુપરસ્ટાર ગોવિંદા પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ કિસ્મતથી સુપરસ્ટાર બની ગયા। ગોવિંદા, જૂન 1986ની આ મેગઝીન મારી પાસે છે। એમાં સ્ટોરી છપાઈ ગોવિંદા સોનાની મરઘી છે। આમાં લખ્યું છે કે 21 વર્ષની ઉંમરમાં જે છોકરાને કોઈ નહોતું ઓળખતું, 22 વર્ષની ઉંમરે એ 50 ફિલ્મો સાઇન કરી ચૂક્યો હતો। અને આવું મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય નહોતું બન્યું। તો આ કેવી રીતે બની સોનાના અંડા આપવાવાળી મરઘી? આટલા વખાણ કર્યા પછી હમણે જે મને મરઘી બનાવે છે મારું વિચારવું છે કે માતા માતરા સર્વત્ર માતૃદેવો ભવ, મને જે કાંઈ પણ મળ્યું મા બાપના આશીર્વાદથી મળ્યું। અને ખાસ કરીને માતાજીનું નામ હું એટલે લેવા માંગુ છું કારણ કે જ્યારે હું 14 વર્ષનો હતો ને ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે તું ગાયત્રીની ઉપાસના કર। મેં 24 લાખ ગાયત્રીની ઉપાસના કરી। હું ક્યારે હીરો જેવો લાગતો નહોતો પણ હીરો જેવો દેખાવા લાગ્યો હતો। અને લોકો કહેવા લાગ્યા કે આ તો ફિલ્મનો જ હીરો છે, પાક્કું એ જ હશે, આની તો નીકળી પડી। અને હું કહેતો હતો કે યાર હું ક્યાંથી હીરો છું, હું તો ડરપોક શરમાતો હતો, મતલબ કે એવું કંઈ લાગતું જ નહોતું કે હું ફિલ્મોમાં આવીશ। આ પહેલો આરોપ છે, એટલો સારો આરોપ છે કે આ આરોપ છે પણ ને નથી પણ। આ વાત સાચી છે કે પ્રોડ્યુસર સુધી પોતાની એક્ટિંગની વિડીયો કેસેટ પહોંચાડવા માટે એમના નોકરોને પટાવી લીધા હતા તમે? આ મોટા લોકો પાસે સમય નથી હોતો અને આ લોકો જલ્દીથી પટતા પણ નથી। અને આ લોકોના ફિક્સ વિચારો હોય છે। આ હાઇટ છે, આ બોડી છે, આવી પર્સનાલિટી છે, આવો છે તો આ હીરો બની જશે, આનો અવાજ આવો છે તો લાગે છે કે આ હીરો બની જશે, એવું પણ લાગે। પણ જે ગરીબ હોય છે ને અને જે તકલીફથી ઉપર આવ્યા હોય છે એ લોકો સમજતા હોય છે મનથી મનની બધી વાતો। તો હું કરતો હતો, હું બધું પટાવતો હતો। અને જ્યારે પહેલી ફિલ્મ કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે રોમેન્ટિક સીન કરતા પગ ધ્રુજી રહ્યા હતા? એને પહેલાં હું પટ્યો નહોતો।
એટલા વધારે મેં પૂજાપાઠ કરી લીધા હતા કે તો એ તરફ મારું ધ્યાન જ નહોતું સાહેબ. અને જ્યારે પડ્યું તો એટલું પડ્યું કે એવું લાગ્યું કે પહેલાં ખાવાનું નહોતું મળતું ને હવે આખું બુફે મળી ગયું છે. તો જ્યારે હું શૂટિંગ કરી રહ્યો હતો તો આદરણીય સરોજજીએ મને આમ જ આવી રીતે આમ પૂછી લીધું, પણ એકલામાં નહીં, પણ એટલે માઇક પર એમણે મને કીધું, મને, અરે શું કાપી રહ્યો છે, છોકરી ઉપર હાથ નથી ફેર્યો કે કભી? તો મેં કહ્યું, મેમ મારું રોમાન્સ થયું નથી હજી. શું ટચ નથી કર્યું ક્યારે? તો મેં કહ્યું કે નહીં મેમ, મેં ક્યારે એવો સમય નથી મળ્યો મને, એ તરફ મારા વિચારો ગયા જ નથી ક્યારે, પણ તો હું શું કરું? હું તો ગાયત્રી મંત્ર વાંચી રહ્યો હતો. તો ત્યારે એમની એક અસિસ્ટન્ટ હતી, એ કર્ણાટકથી હતી, રાજલક્ષ્મી નામ હતું એનું. એને કહ્યું કે જાઓ અને સમજાવો, અને તો મને થયું કે શું ખબર કેવી રીતે સમજાવશે આ મને. તો મને દરિયા કિનારે લઈ ગઈ ને કે ગોવિંદ ત્યાંથી દોડતો આવો ને મને કડી લગાવી લે. તો મને એકદમ ભેટી પડી ને મને કિસ કરવા લાગી હતી એ. તો કે હજી બધું સમુદ્રમાં. મેં કીધું સ્વિમિંગ નથી આવડતી મને હજી. તો કે મને કે તું અંદર આવી છે ને હજી સમુદ્રમાં આવો મારી સાથે. એટલે કે મને એટલે કે થયું હતું મારી સાથે આવું, પરંતુ થોડીક જ શૂટિંગ થઈ હતી અને થોડાક જ દિવસોમાં ને જ્યારે હું રોમાન્સ કરતો હતો ત્યારે છોકરીઓ ધ્રુજવા લાગી હતી. થોડા દિવસ કરતા કરતા એ હાલ થઈ ગયા કે સરકાઈલો ખટિયા જાડા લાગે. મારા ફિલ્મોના જે ગીતો હતા એ તમને લોકોને ખબર જ છે ને, બધા જ ગીતો પવિત્ર છે. એટલે કે સરકાઈલો ખટિયા જાડા લાગે, મિર્ચી લગી તો મેં ક્યાં કરું, આવા બધા ગાયનો. હા તો હા થયું હતું આવું. તો સુપરહિટ હતું એ. અને એ પણ સાચું છે કે તમે વગર સ્ટોરી સાંભળે, વગર ફિલ્મ વિશે કંઈ પણ જાણે તમે ફિલ્મ સાઇન કરી લેતા હતા? હા જી. એટલે કે એ વખતે હું એટલો વધારે ગરીબ અને તકલીફ જોઈને આવ્યો હતો કે મને એવું લાગતું હતું કે યાર કામ મળી રહ્યું છે, અને યાર કામ મળી રહ્યું છે તો મને લોકોને પૂછું કે કેવી રીતે મળી રહ્યું છે, આમાં શું થઈ રહ્યું છે, આર્ટિસ્ટ ક્યાં છે, કોણ છે? તો મારી મમ્મીએ મને કહ્યું હતું કે ગોવિંદ આવું તો થયા જ કરતું હોય છે કે પહેલાં તો માણસ તકલીફમાં કામ શોધે છે અને જેવો એ સફળ થઈ જાય છે તો પછી એ કામમાં તકલીફ જોવા લાગે છે. તો તમે કામ મળ્યું છે, તું તારા ભગવાન પર ભરોસો રાખજે ને, અને કામ કરતો રહે બેટા, મહેનત કરતો રહે, જે કામ કરું ઈમાનદારીથી કરો. તો મેં વિચાર્યું કે યાર હું ઈમાનદારી સાથે કામ તો કરીશ, તો પછી એમાં આ લોકોને શું પૂછું કે શું કરી રહ્યા છો, અહીંયા શું છે, ત્યાં શું છે. પણ એ વાતનો બહુ કષ્ટ સેટ રહ્યો પર છે જઈને મને. પૂછતા હતા કે શું સીન છે, શું કરવાનું હા, છે. ત્યાં આગળ જઈને ખબર પડતી હતી કે આ સેટ થયું છે. અને ઘણી વખત એવું થતું કે ગોવિંદા પોતાના હિસાબે આખો સીન બદલી નાખતા હતા. હું હંમેશા એ લોકોને કહેતો હતો કે તું પિક્ચર પોતાની માટે બનાવી રહ્યો છે કે લોકો માટે? તું કે પિક્ચર તો લોકો માટે જ બનાવી રહ્યો છું ભાઈ. તો હું કહું હા, તો આવી રહીશ ના શોખ જો તમે રાખશો તો પિક્ચર થોડી ચાલશે કાંઈ. તો તમે એ કરો જે. તો એ લોકો કન્વિન્સ થઈ જતા હતા. તો આ બધા કેરેક્ટર આવતા હતા ક્યાંથી? જેમ કે કુલી નંબર 1 નું જે કેરેક્ટર છે એ તમે ક્રિએટ કરી નાખ્યું, એ ક્યાંથી આવ્યું? જે પાત્ર હું ફિલ્મોમાં કરી રહ્યો હતો, નિભાવી રહ્યો હતો, એ બધા પાત્રો મેં મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોયેલા હતા. આ જે પાત્ર જે છે એ જે જોયેલો હતો અને મેં ક્યાંક મારા ફંક્શનમાં કે ક્યાંક જોયો હતો, તો એની આંખો બહાર નીકળેલી હતી. તો પહેલાં તો મારી આંખોની આંખો પર જ અટકી ગઈ હતી, આવી રીતે હતી ને જેમ. તો આ જે બેચેન ટાઈપની આત્માઓ હોય છે ને, એ આમ શું છે? તો મને સારું લાગ્યું, ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. તો મને એમ થયું કે એને પૂછવામાં આવે કે શું છે તે. એટલામાં તો પોલીસ આવી ગઈને પૂછી લીધું કે ક્યારે, કોને રે તું, ક્યાંથી આવ્યો છે, કેવી રીતે ઘૂસી ગયો તું? તો એણે કહ્યું કે એ આંખો કોને બતાવે છે? તો કહે છે
આગળ ક્યાં બતાવું છું, મારી તો આંખો જ આવી છે ને. તો મેં વિચાર્યું કે આ પત્ર તો કમાલનું છે યાર, વેરી ગુડ. બિચારાને ખબર નહોતી કે વિચારી ગયો છે. અને ત્યાંથી એ હિટ થઈ ગયું. તો જે વખતે કાદર ખાનજી સાથે શૂટ કરી રહ્યો હતો તો શૂટિંગ અટકેલી હતી, કેમ કે ઘણો સમય થઈ ગયો હતો. 9 કલાક ચાલ્યું હતું. તો આ લોકો કહે છે કે ગોવિંદા ક્યારથી વિચારવા લાગ્યો આ શોટ માટે, આ પાત્ર આવું છે ને તેવું છે ને. તો મેં કહ્યું કે સર એટલું જ એક એવું જેવું લાગે છે ને કે જે તમે હું કરી રહ્યા છો, દામાદ અને સસુર, એવું ન લાગે કે પાછું તમે એ જ પ્રકારની ફિલ્મ કરી રહ્યા છો પાછા. તો મને પાત્ર ખબર છે તો યાદ આવી ગયું. તો મેં કહ્યું કે જો તમે ખરાબ ન લગાડો તો આ પ્રકારની એક્ટિંગ કરીને દેખાડું તમને. તો સીન શૂટ થયો અને એમાં સીન હિટ થઈ ગયો. અને 9 કલાક પછી, એક્ઝેક્ટલી મારા 9 કલાક પછી કુલી નંબર 1ની શૂટિંગ શરૂ થઈ. એક પંજાબી કેરેક્ટર તમે ક્રિએટ કર્યું હતું જેના થોડાક વાળ સફેદ હતા. હસીને માન જાય જી. હા, એ તો એમાં એવું થયું હતું કે એમ જ પાછા કે મારી એક મહેફિલની સ્ટોરી છે. આ થોડો અલગ છે યાર. એને આ સવાલ, આપણે જે પણ સવાલ પૂછે ને એના આડા જ જવાબ આપતો હતો. એ પણ આમ ચંચળ જ હતો. મેં જોયું તો મને ખબર નહોતી કે આવો છે. તો એણે પૂછ્યું કે, તો એણે કહ્યું કે શું હાલ છે, શું હાલ છે. ત્યારે મારી પાસે પૈસા નહોતા, લોકો કોઈ પૂછતા નહોતા મને. આજે પૈસા આવી ગયા તો પૂછી લીધું કે શું હાલ છે. તો મેં વિચાર્યું કે સારું છે, વેચાઈ ગયો. અને મને એમ થયું કે યાર આ બહુ ટાઈમપાસ માણસ છે, આની સાથે ટાઈમપાસ કરવો જોઈએ. તો મેં એમને કહ્યું કે શું વાત છે સર, બધાને વઢી રહ્યા છો તમે? કોણ તું? મેં કીધું કે હું કામિનીનો ભાઈ છું અને હું અહીંયા આવ્યો છું એની સાથે. અચ્છા તું છે, તારી બેન છે? તો કહ્યું હા. તને રોટલી આપે છે યાર, ને આમ કરીને આપની યાર. તો તમને સારું લાગ્યું? મેં વિચાર્યું તો મને સારું લાગ્યું હતું યાર એ કેરેક્ટર, એટલે માટે પછી મેં કર્યું. સારું છે. તો જે દિવસે શૂટિંગ ચાલી રહી હતી તો એ ફિલ્મની તો એમ જ સંજય દત્તજી આવ્યા, બધા આર્ટિસ્ટ પણ હાજર હતા. તો મેં વિચાર્યું કે યાર આ સારું છે, પંજાબી પણ છે ને સારું પણ છે. તો કાકાનો જે રોલ હતો એ પાત્ર ભજવ્યું આ રીતે મેં. એક નાગપાડાનો તમે સજેસ્ટ કરી નાખ્યો તો લોકોને લાગ્યું તો બહુ અઘરું પડશે કરવું. હા, નાગપાડાની આ ખાસિયત છે કે નામ એનું છે નાગપાડા છે, પણ આખી દુનિયાની ભાષામાં જેટલા શબ્દો છે ને એ બધામાં ન લાગે છે. તો આ મને એનું બહુ સારું લાગ્યું હતું. તો મને એમ થયું કે આનો ઉપયોગ કરી લઈએ. અને દિલથી મારા ઘણા દિવસોથી મારા મનમાં હતું કે એક સીન ક્યાંક તો હું આવી રીતે ભાષામાં તો કરું. તો સતીશ કૌશિકજી તો પોતાની બધી તૈયારીઓ સાથે બેઠા હતા. એ ડાયલોગ લખીને બધું તૈયાર કરી દે ને મૂકી દે, અને પછી અમારે તૈયાર થઈને બેઠા હતા. તો એ સમય એવું થઈ રહ્યું હતો કે હું ક્યાંક પહોંચું તો મને આમ પોતાની એક્સરસાઇઝમાં સમય લાગી જતો હતો. યાર શું આ કરીને આવી રહ્યો છે યાર, પોતાના ડાયલોગ તો પોતાના ડાયલોગ ફિક્સ કરીને બેઠા હતા. તો આ ડાયલોગમાં મેં ત્યાં જ લખ્યો હતો, જે બહુ જ હવે મને ખબર નથી કે આપકે અદાલતમાં આ બોલવું જોઈએ. ના કહી જ શકો છો. આ તો જનતાની અદાલત છે. જનતા ઈચ્છે તો તમે કહી શકો છો. તમે ઈચ્છો છો? મહેરબાની કરીને ટપડી જાહેર નહીં કરી નાખતા મને. हठात सावन की घड़ा खा खुजा पत्ती बुझा के सो जा गया निंटकले पिंटुकले मंटी में खड़े लिए अंटी बजा ली बार बार घंटी कुल्ला घुमा के पश्चिम को पलट ले बहुत हो गया फुटले फटले छाड़ा बन गया. આટલી બધી ફિલ્મો તમે કરી રહ્યા હતા એક સાથે, અને તો પ્રોડ્યુસરને મળવાનો સમય તો મળતો નહીં હોય, તો શોધતા કઈ રીતે હતા તમને? બહુ ટાઈપના પ્રોડ્યુસર મને એટલે કે કમાલના લોકો મને મળ્યા હતા કે એ વખતે પ્રોડ્યુસર નહોતા પણ પ્રોડ્યુસર થઈ ગયા હતા. મતલબ કે ફાઇનાન્સરને પટાવીને કરીને લોકો લઈ આવતા હતા ઓન ધ સેટ, અને પછી ઓન ધ સેટ મને કે આવ્યા છે તો મને થોડો સમય આપી દો.
પ્રેમથી રહેજો અને લાગવું જોઈએ કે આપણી રિલેશનશિપ છે. તો મેં કહ્યું કે પૈસા નથી કહીશું તમારી પાસે. તમે કે તું આવી ગયો છે ને, તમે આવી ગયા છો ને, તો સ્ટાર્ટ કરી નાખી છે ને મેં, તો હવે આગળ થઈ જશે. તો મેં કીધું પૈસા નથી તો પિક્ચર સ્ટાર્ટ કરી નાખી. તો આવા ઘણા બધા લોકો હતા, કારણ કે જે આ જે ટોપના પ્રોડ્યુસર હતા ને, જેવી રીતે એ લોકોને ખબર પડતી ને કે આની પાસે કોઈ ડેટ્સ જ નથી, તો શૂટિંગ પર આવશે કેવી રીતે આવશે, કરશે કે નહીં, કેવી રીતે કરશે, તો એ લોકો મને ટચ જ નહોતા કરતા સાહેબ. તો જે ટચ કરતા હતા એ બધા તો એ આવા જતા થોડું મને એવું લાગતું હતું કે શું કરી નાખ્યું મેં આ બધું. તો આદરણીય દિલીપ સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે એમણે મને સૌથી પહેલાં કહ્યું કે તું સૌથી પહેલાં આ 25 ફિલ્મો છોડી દે. તો મેં કહ્યું કે 25 ફિલ્મો છોડી દઉં? તો મેં કીધું કે પૈસા તો હું ખાઈ ગયો છું બધા. તો જ્યાંથી લઈને તમે જે પણ કંઈ કરો, ફિલ્મો આ બધી ફિલ્મોમાંથી બહાર નીકળો. તો 25 ફિલ્મો છોડી દીધી હતી મેં. અને પ્રોડ્યુસર પણ જે બધા હતા આવા પ્રકારના મળી ગયા હતા એ વખતે મને એ છોડી દીધી હતી ફિલ્મો. તો પણ 49 ફિલ્મો કરી રહ્યો હતો એ સમયે હું. મેં સાંભળ્યું છે કે ઘણીવાર તમે સેટ પર જ સૂઈ જતા હતા. સર સૂતો ક્યાં હું? મને કદાચ જ આવું યાદ છે કે જે વખતે હું હીરો બન્યો 3-4 વાગે હું એ સમયે જ સૂતો હતો, જે વખતે મારી આંખ ક્યાંક બીજે બંધ થઈ જતી હોતી અને ક્યાંક બીજી જગ્યાએ હોસ્પિટલથી હું બહાર નીકળ્યો હોઉં. કારણ કે મને એવું લાગ્યું કે યાર કામ મળી રહ્યું છે. 15 દિવસ સુધી શૂટિંગ ચાલતું હોય તો જ્યાં ચાન્સ મળી ગયો ત્યાં ઝપકી લગાવી લેતો હતો. તો ઝપકી ક્યાં લગાડે છે? આ તો સૂતો જ નથી. તો કે ક્યાંથી આની અંદર આટલી ક્ષમતા આવી છે? તો હું જે યંગસ્ટર જોઈ રહ્યા છો, આજે આ બધાને કહેવા માંગુ છું કે કૃપયા યોગને પ્રાણાયામ કરતા રહો. એક સાધારણ રૂપથી કોઈની અંદર એક તાકાત હોય છે, શક્તિ હોય છે. આજે જીમ કરતા હોય છે ને એ અલગ હોય છે, પણ જે યોગ પ્રાણાયામ કરેલા હોય છે એમનામાં સહજ આવી જાય છે. અને જે સહજ થઈ જાય છે ને એ સરળ થઈ જાય છે. એ થાકતા નથી જલ્દી. તો હું થાકતો જ નહોતો ઘણા સમય સુધી. તો એમ જ થતું હતું સર, હું થતો જ નહોતો. તેમ છતાં જે ઇન્ડસ્ટ્રીના જે લોકો હતા એ એમ કહેતા હતા કે ગોવિંદા તો બી ગ્રેડ એક્ટર છે. એ તો સૌભાગ્ય હતું કે એ લોકોએ એ રીતે વિચારતા હતા. જો એ ગ્રેડનો સમજતો તો હું શું કરત. એ કહેતા હતા આવું બધું, અને એટલું ડરાવતા હતા કે પૂછો નહીં. બાબા જે વખતે તમારી ફિલ્મો ન ચાલે ને ત્યાં સુધી તમે ભંગાર જ છો એ લોકો માટે. યાર તારો અવાજ ઠીક નથી, તારો અવાજ બરાબર નથી, તું ચાલે છે કેવી રીતે? ચાલ બરાબર ચાલ આમ આવતું જતું. અને તારી બોડીમાં એવું કંઈ નથી હીરોની બોડીમાં જેવું હોવું જોઈએ. એટલે તારી હાઇટ હોવી જોઈએ યાર. તો શું કર યાર, હીલ વીલ પહેર યાર. મતલબ કે એટલા કોમ્પ્લેક્સ નાખી દે માણસની અંદર કે માણસને લાગવા લાગે કે હું ભાગી જાઉં ક્યાંક અહીંયાથી. હિટ છે પણ એ નથી. મેં કીધું યાર એ એટલે શું? તો પછી હજી હિટ થઈ જાય, પછી તમે વધુ સફળ થઈ જાઓ, બહુ સફળ થઈ જાઓ. પડી ગઈ હશે તને, એટલે કે આમ મળી ગઈ હશે તને, એટલે આવું છે નહીં તારામાં. એટલે મેં બહુ ધ્યાન જ નથી આપ્યું તારામાં. મેં કહ્યું અચ્છા. પણ જો તમને એ વાતનો અફસોસ રહ્યો કે તમને અવોર્ડ્સ નહીં મળ્યા? માફી માંગુ છું સર, ક્ષમા પ્રાર્થી છું હું. આનો જવાબ આપતી વખતે મને ડર લાગતો હોય છે કે આપું કે નહીં. ખરીદ્યા નહીં મેં. શું છે કે આ જે ફિલ્મોના એવોર્ડ છે એ એટલું નક્કી કરવામાં આવેલું હતું સર કે અમે લોકો વિચારતા હતા કે યાર અમારી સાથે કેમ આવું થાય છે? આટલી ફિલ્મો હિટ આપી રહી છે અને લાઇનમાં હિટ થઈ રહી છે, તો અમને મળી નથી રહ્યા. અને જેને મળતા હતા તો ખબર પડતી કે આવી રીતે થાય છે. તો ક્યાંક કોઈના ખિસ્સામાંથી આ નીકળ્યું છે ત્યારે જઈને એવોર્ડ મળતું તો અચ્છા તો આવું છે. તો અચ્છા મેં કીધું આવું છે આ. પછી એ લોકો મને એવોર્ડ માટે બોલાવતા હતા. પછી હું કહેતો હતો કે નહીં, પરફોર્મ કરાવો તો કરાવી લો, પૈસા લઈશ તો આવીશ, બાકી તો હું નહીં આવું અહીંયા. સોરી, તો હું નહીં આવું. અને પછી હું ક્યારેક ત્યાં જતો જ નહોતો સાહેબ ત્યાં. પણ એવી ફિલ્મો હતી ગોવિંદા જેની માટે તમને અવોર્ડ મળી શક્યા હોત, જેમ કે ગદર, જે પછી જઈને સની દેઓલે કરી. તમે એની માટે ના પાડી દીધી હતી? અરે જે સમયે મને અનિલ શર્માજી સંભળાવી રહ્યા હતા ને પિક્ચરની, તો એમાં એટલી બધી ગાળો ને બધું હતું યાર.
તો મેં કહ્યું કે યાર હું ક્યારેય કોઈ માણસ સાથે ઝઘડો પણ નથી કરતો. તમે યાર અહીંયા ત્યાં જ્યાં ત્યાં ક્યાં સ્ટેટ ડિબેટ ક્યાં શું કહી રહ્યા છો યાર? મેં કહ્યું કે યાર મારી મમ્મીએ છે ને ફિક્સ વસ્તુઓ કહી દીધી છે. મારી મમ્મીએ કહ્યું છે કે ગોવિંદા, તારી પાસે બીજો ગોવિંદા નથી, જે છે તું જ છે. જો તું હાર્ડવર્ક કરીશ તો આવું રિસ્ક નહીં લેતો કોઈ પણ વસ્તુનું, કે એવું લાગે કે આ છે તો સ્ટાર, પણ આ થોડું પોતાના મયારથી આગળ નીકળીને ઘણું બધું કરી રહ્યો છે. કાં તો પછી એવું લાગવું જોઈએ કે તમે હસતા રહો, ડાન્સ અને ગીતો કરતા રહો, લાગશે કે ગોવિંદા છે. તો એ મમ્મીની ઈચ્છા હતી, તો મેં પિક્ચર નહીં કરી. બહુ જ ગાઢો હતી સર, અને અત્યારે હું ડિસ્કસ પણ નથી કરી શકતો. તો યશ ચોપરાની ચાંદની એ પણ શું મમ્મી ના પાડેલી? એ મેં ચાંદનીમાં એ જે પાત્ર હતું એ અપાહિજ થઈ જાય છે. મેં કહ્યું ગોવિંદા અપાહિજ? મેં કહ્યું નહીં ચાલે સર. અચ્છા એવું હતું કે સર મને એવું લાગતું હતું કે સર આના બધા ગીતો સુપરહિટ છે અને આ ફિલ્મના ગીતો કારણે ચાલશે, અને એવું થયું પણ હતું. હજી એક મોટા ડિરેક્ટરે તમને રોલ ઓફર કર્યો હતો દેવદાસમાં શાહરૂખ ખાનની સાથે, ચુન્નીલાલનો. હા, તો મેં એમને પૂછ્યું હતું કે તમને મારામાં ચુંદીલાલ ક્યાં દેખાઈ રહ્યો છે કે તને પીવડાવીને અને અબાઉ ઓલ સર એ વખતે હું સુપરસ્ટાર હતો, એટલે હા બાબા હા એટલે કે નહીં એ બરાબર છે, કેરેક્ટર સારું છે, તમે ટોપના ડિરેક્ટર પણ છો, પણ તમે મને કેરેક્ટર રોલ કેમ આપવા માંગો છો? સીધો સ્ટારથી અહીંયા આટલા નીચે. મેં કહ્યું કે કામ કરો, તમે શાહરૂખ ખાનને કહો કે એ મને વાત કરે. એઝ અ મિત્રતાના ભાવમાં હું કદાચ ફિલ્મ કરી લઉં તો ઠીક છે, બાકી આવી રીતે ફિલ્મ નહીં કરું. મેં કહ્યું કે સર તમે સ્ટાર છો, તમને લાગે છે કે તમે બહુ ટોપના ડિરેક્ટર છો, તો હું આ ફિલ્મ કરી લઈશ. તો સોરી, આવી રીતે હું નહીં કરું. તો નહીં કરી. મને માટે બહુ પ્રેમ છે. અમે લોકોએ હજી સુધી સાથે પિક્ચર નથી કરી શાહરૂખ સાથે, પરંતુ એ બહુ સારો છે, બહુ જ સારો છે, મને ગમે છે, અને બહુ જ શિસ્તા અને વિનયવાળો એક્ટર છે. સુભાષ ઘાઈએ તમને તાલમાં રોલ ઓફર કર્યો હતો, જે પછીથી અનિલ કપૂરે કર્યો. જી, મેં એમને કહ્યું હતું કે હું પિક્ચર કરવા માટે તૈયાર છું, પણ મેં એમને કહ્યું હતું કે ભાઈ ટાઇટલ તમે ચેન્જ કરો, તાલ. આ ટાઇટલ મને સારું નથી લાગ્યું. તમને કહે કે તમને કયા જોશીએ કહ્યું છે કે આ ટાઇટલ સારું નથી? અને પિક્ચરો વધારે ચાલી રહી હતી એ દિવસોમાં, તો થોડો હવામાં હતો હું થોડો. એટલા હવામાં હતા કે તમે હોલિવૂડની ઓફર મળી હતી મોટા પિક્ચરની હીરો બનવાની, એને પણ ના પાડી દીધી. અવતાર ટાઇટલ મેં જ આપ્યું હતું. એ બહુ સુપરહિટ ફિલ્મ થઈ હતી, અને મેં એમને કહી પણ દીધું હતું કે તમારી પિક્ચર બહુ ચાલવાની છે, અને મેં એમ પણ કહી દીધું હતું કે તમારી આ પિક્ચર 7 વર્ષ નહીં બને, તમે પિક્ચર પતાવી નહીં શકો એવું મને લાગે છે. તો એ મારાથી બહુ જ ગુસ્સે થઈ ગયા. અચ્છા, મેં વિચાર્યું નહીં કે હું એના જ શહેરમાં છું. તો હું એને કહીને નીકળ્યો, તો કહ્યું કે આવું કઈ રીતે કહી શકો છો તમે કે પિક્ચર 7 વર્ષ સુધી નહીં બને? તો મેં કહ્યું કે એક તો તમે અવતાર બનાવવા માંગો છો ને એ પણ એ ટાઈપનો અવતાર ઈચ્છો છો કે એ અપંગ છે, અને એ પણ ઈશ્વરનો અંશ છે અને અપંગ છે. તો મેં કહ્યું કે આ નહીં થાય, આ સંભવ જ નથી. અને હું જે ટાઈપનો માણસ છું, 410 દિવસ તમે ઈચ્છો છો કે હું આયુર્વેદ, પતંજલિ અને શું કરી રાખતો હોઉં છું, અને તમે કયા મારા પૂરી બોડી પર કલર કરશો? મેં કહું મારાથી નહીં થાય ભાઈ, સોરી. તો મેં ક્ષમા પ્રાર્થના કરી હતી, પણ મેં એમને કહ્યું હતું કે તમારી આ પિક્ચર સુપરહિટ થઈ જવાની. તો ઠીક, એના 8મા કે 9મા વર્ષમાં જ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી અને સુપરહિટ થઈ ગઈ. તો એનો એ મતલબ થયો કે તમે જે કાંઈ પણ કરો છો પોતાની મરજીથી કરો છો. એ ગીત આપી દીધું હતું સર મને, એ ફિલ્મનું ગીત હતું. તો પછી રોકાઈ જાઓ હજી એક આરોપ માટે. આપણે એક બ્રેક માટે રોકાઈએ, અને બ્રેક પછી આપકી અદાલતમાં સુપરસ્ટાર ગોવિંદા પર આરોપો અને સવાલોનો હજી એક દોર. ગોવિંદા વિશે એ પણ કહેતા હતા કે કપડાં પહેરવાની રીત જરા વિચિત્ર હતી. પીળો કોટ, પર્પલ કલરનું શર્ટ, સફેદ જોડા. તમે લોકો અત્યારની પિક્ચરો જોઈ છે? કેટલા લોકો ધન્યવાદ આપે છે કે હું કપડાં પહેરતો હતો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે હીરો નંબર 1 ગોવિંદા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં
ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ મનમાની કરે છે. તમે કહેતા હતા ને કે મેં ચાહે ये કરું, મેં ચાહે वो કરું, મેરી મરજી. તો જે બધું ફિલ્મોમાં કરો છો એ પોતાની મરજીથી કરો છો, કોઈનું નથી સાંભળતા. બહુ બધા લોકો તમારી સાથે હોળીમાં એટલે સવાર થાય છે કે તમારી હોળીમાં ક્યાં કાણું કરે. તો આવી રીતે ફિલ્મોમાં ખાસ કરીને તમે હિટ થઈ જાઓ છો ને, ત્યારે એવા સીન આપી દેવામાં આવશે કે જેના પર લોકોને થૂ કરવા લાગે કે ફિલ્મનો લોકો બહિષ્કાર કરવા લાગે. અચ્છા, એ લોકોને બહુ સારું લાગતું છે, પબ્લિસિટી થઈ રહી છે. મેં કીધું આ શું પબ્લિસિટી છે? આવું થોડું ન કરાય યાર. કયા સીન બદલ્યા? એક બે એક્ઝામ્પલ કોને કે જેમાં સીન બદલી નાખ્યા હોય પૂરી રીતે તમે? બહુ ભયંકર છે સર. ફરી એક ક્ષમા પ્રાર્થના કરીશ તમારા લોકોની. હું આ બહુ ભયંકર, હા બહુ ભયંકર. જે વખતે બડી મિયાં છૂટીમાં શરૂ થઈ હતી ત્યારે અમિતાભજી સાથે તો મારી બહુ બિલકુલ હાલત નહોતી કે હું શૂટિંગ કરી શકું, કારણ કે મમ્મીનું નિધન થઈ ગયું હતું અને મારું મન નહોતું કે હું ફિલ્મોમાંથી બહાર આવીને જાઉં ને બધું છોડી દઉં. છતાં હું એ તકલીફમાંથી બહાર નીકળ્યો ને મેં કહ્યું કે જે વખતે ફિલ્મ શરૂ થઈ રહી છે તો કોમેડી કરીએ છીએ, હસી મજાક કરીએ છીએ, તો મારું મન બિલકુલ નહોતું જ. પણ આદરણીય અમિતાભ બચ્ચન માટે એ વખતે એ બહુ જ મહત્વપૂર્ણ હતું કે એ ફિલ્મ ચાલવી જોઈએ. અને આ જે ફિલ્મનો જે સૌથી પ્રખ્યાત જે સીન આવે છે કે अपने आप को मुगले आजम और हमको नरकली समझ रहे हो का, कितना नचा रहे हो. આ ત્યારે લખવામાં આવ્યું કે 2-3 દિવસ સુધીમાં શૂટિંગ પેકઅપ કરી નાખવામાં આવ્યું હતું. અને એમણે કહ્યું કે ગોવિંદાએ કહ્યું છે તો સાચે જ કહ્યું હશે, તો આપણે એમ કરીએ. હરમેશ મલ્હોત્રાજીએ ફિલ્મ કરી હતી દુલ્હે રાજા. તો ક્લાઇમેક્સ શૂટ થઈ રહ્યું હતું અને મેં જોયું કે ફિલ્મમાં કોમેડી ચાલી રહી છે, હિટ ગીતો છે, અને અહીંયા બધા મશીન ગન લઈને આવી ગયા છે બહુ બધા લોકો. તો મેં કહ્યું કે આ ક્યાંથી આવી ગયા ભાઈ? એ કહ્યું કે વિલનને હાયર કર્યા હશે. હાયર કર્યા હશે? મેં કહ્યું કીધું એ મીમ કેમ હાયર કર્યા હશે યાર? અહીંયા તો કોમેડી થઈ રહી છે. અને મેં કહ્યું કે આ પ્રેમ ચોપડાજી છે અને મનીષજી છે, અને જે છે એ મને નથી લાગતું કે મને ફાઇટમાં આ બધું કરવાની કંઈ જરૂર પડે. આ તો હું હસી મજાકમાં કાઢી નાખીશ આખો ક્લાઇમેક્સ. તો આખો ક્લાઇમેક્સ ફરીથી લખવામાં આવ્યું અને જે એક્શન હતી એ લોકોની કેન્સલ કરી નાખી. અને મેં બધા ફાઇટર્સને બોલાવ્યા ને કહ્યું કે ભાઈ તમે તમારા પૈસા લઈ લો પ્લીઝ, મને બધું નહીં આપતા. અને એ ફરીથી શૂટ થયું અને પછી ફિલ્મ સુપરહિટ થઈ ગઈ સર. ગોવિંદા, તમારા વિશે પ્રોડ્યુસર ડિરેક્ટર એમ કહે છે કે લેટ લતીફ. સેટ પર મોડું આવવું એ ગોવિંદાની આદત છે. હું ક્યારે ટાઈમ પર આવ્યો જ નથી. આ આરોપ સાચો નથી સર, આ આરોપ સાચો નથી. હવે જુઓ, આપકી અદાલતમાં આવતા આવતા તમને 25 વર્ષ લગાડ્યા. પણ જો આપકી અદાલત માટે મેં શરૂઆતથી જ કહ્યું હતું કે 2017 નીકળશે ને હું આપકી અદાલતમાં આવીશ. પણ તમારી જે ઓળખ બની એ તમારા ડાન્સ કરવાના અંદાજથી. આવો ડાન્સર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજો બન્યો જ નથી. તો આ પોતાની મનમરજીનો ડાન્સ કરવાનો ઢંગ ક્યાંથી શીખ્યા તમે? તમારી માટે જ કહ્યું હતું કે अपने आप को मुगले आजम समझ रहे हो का. શું છે કે હું એક સેટથી બીજા સેટથી ત્રીજા સેટ, ત્રીજાથી ચોથા સેટ શિફ્ટ કરતો હતો. 3-4 શિફ્ટ કરતો હતો. ઓછી થતી હતી ત્યારે, વધારે થતી હતી ત્યારે અલગ. તો હું 3-4 શિફ્ટમાં અહીંયાથી ત્યાં કરતા મને એવું લાગે છે કે યાર એવું લાગતું હતું કે આ સ્ટેપ તો ત્યાં કરીને આવ્યો છું, તો આ ત્યાં કરીને આવ્યો છું, હું ત્યાં કરીને આવ્યો છું. બધું રિપીટ થઈ જશે ને રિપીટ થશે તો સારું નહીં લાગે. અને એવું લાગે છે કે આ ફિલ્મની જે સ્ટાઇલ છે એ આ સ્ટાઇલ પણ રિપીટ ન થવું જોઈએ. તો જે પાત્ર ભજવી રહ્યો છું એ અલગ. તો હું મારી છે હિરોઈને પટાવીને રાખતો હતો કે ભાઈ જે છે તમે જ છો. અને હું જે હિરોઈન સાથે મેં કામ કર્યું, 1/2 દર્જન ફિલ્મ હિટ થઈ ગઈ છે બધી જ હિરોઈન સાથે. ગોવિંદા વિશે એ પણ કહેતા હતા કે કપડાં પહેરવાની રીત જરા વિચિત્ર હતી. પીળો કોટ, પર્પલ કલરનું શર્ટ, સફેદ જોડા. તમે લોકો અત્યારની ફિલ્મો જોઈ છે?
કેટલા લોકો ધન્યવાદ આપે છે કે હું કપડાં પહેરતો તો હતો. આજકાલ રણવીર સિંહ એ અંદાજમાં દેખાય છે. રણવીર સિંહને જે વખતે હું મળ્યો એ વખતે મેં એમને કહી દીધું હતું કે તમે સુપરસ્ટાર છો, અને હવે પછી જે તમારી આવનાર ફિલ્મો આવશે તો મને એવું લાગે છે કે તમે બહુ સફળ થઈ જશો, કારણ કે આર્ટિસ્ટમાં એ બહુ જ જરૂરી છે કે પોતાની અંદરની જે શિસ્ત હોય અને બહુ જ શરીફ હોય અને વાંચે અને સમજે અને તે છતાં પણ ઘમંડ ના કરે કોઈ વસ્તુ માટે, તો એ એનામાં છે. અને મને તો લાગે છે કે હજી તો એણે સ્ટાર્ટ કર્યું છે અને આમ જ મહેનત કરતો રહેશે તો એ બહુ સફળ થશે. હી ઇઝ માય ફેવરેટ. અને તમારા વિશે એ પણ કહેવામાં આવ્યું કે કોમેડિયનનું બહુ જ નુકસાન કરી નાખ્યું. બધી કોમેડી ગોવિંદા કરવા લાગ્યા. આ થયું એમ કે મારી ફિલ્મમાં કોમેડી થતી હતી પણ મારી ફિલ્મો કોમેડી નહોતી. અને આદરણીય દિલીપ સાહેબે મને કહ્યું હતું કે ગોવિંદા તું આ ટ્રેજેડી ફિલ્મો નહીં કરે, તો મને શૂટ કરી ગયું. અને જ્યાંથી કોમેડી ફિલ્મો આવી છે 14 વર્ષ જે રહ્યા છે એ મારા ટોપના રહ્યા છે. લોકો એ પણ પૂછે છે કે તમે તમારી જે હિરોઈન છે એ એક હિરોઈન, તમે નામ લીધું નીલમ, એમની સાથે 10 ફિલ્મો કરી, કરિશ્મા એમની સાથે 10 ફિલ્મો કરી, રવીના ટંડન એમની સાથે 10 ફિલ્મો કરી. મેં મારું કરિયર પ્લાન નથી કર્યું સર, તો હું એ લોકોને શું કરવાનો હતો? હા, હિરોઈનો સાથે 10 ફિલ્મો કરી, પણ અમિતાભ બચ્ચન સાથે ખાલી 2. હવે હું શું કહું? આદરણીય અમિતાભ બચ્ચનજીની સાથે હું કામ કરી રહ્યો હતો. મને ડાઉટ હતો અને ડરીને મેં એમ પણ કહી દીધું હતું કે સર ક્ષમા પ્રાર્થના છું, કારણ કે હું ક્યારે પણ સમય પર નથી આવી શકતો કે પહોંચતો નથી. તો અમિતાભ બચ્ચન તો ઓળખાયા જ જાય છે એમના અનુશાસન માટે, સમય માટે. અને એ જેટલા ફેમસ છે ને તે છતાં પણ એ એટલા ડિફિકલ્ટ નથી જેટલા એમની સાથીવાળા છે. એ એટલા બૂમો પાડતા હોય છે, અરે આ ટાઈમ પર નથી, આ ટાઈમ પર નથી, આ ટાઈમ પર નથી. અરે બાપ, એટલે કે ઘડિયાળ લઈને બેઠા હોય છે. એટલે એ લોકોને એ જ દેખાતું હોય છે કે આદરણીય અમિતાભ બચ્ચનજી કેટલા સારા છે. અરે અને આ જે છે એ ટાઈમ પર નથી આવતો. તો મેં કહ્યું કે ભાઈ સાહેબ, ભાઈઓ, મને આ લોકોથી બચાવજો. આ લોકો જે છે એ તો તમારા વખાણ રમતા રહે છે અને અમારા વિશે બહુ ખરાબ બોલે છે. એટલે કે છાપામાં, આ છાપામાં, ઓલા છાપામાં એટલું ખરાબ લખી નાખશે જેટલું અમે છીએ નહીં સાહેબ. તો ક્ષમા પ્રાર્થના પહેલેથી જ કરી લીધી હતી કે ભાઈ અમે આવા સલમાન છીએ. ખાન સાથે પણ તમે 2 જ ફિલ્મો કરી. સલમાન સાથે તો મને સાચું કહું તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આઈ લવ હિમ. આઈ ફીલ હી ઇઝ અ વેરી નાઇસ પર્સન, વેરી ગુડ આર્ટિસ્ટ. હું તમને કહું કે જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો જનતામાંથી કોઈએ એમને પૂછ્યું હતું કે સલમાન, તમારા હિસાબે બેસ્ટ એક્ટર કોણ છે? તો એમણે કહ્યું હતું ગોવિંદા. મને સારું લાગે છે. અને રણવીર અને સલમાન ટોપ પર છે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? હમણાં તમે સર શાહરૂખ ખાન સર સાથેના તમારા સારા સંબંધ વિશે કહ્યું. સર એ રોમેન્સના કિંગ છે અને તમે કોમેડીના કિંગ છો, તો સર અમને કોઈ રોંગ કોંગ મૂવી જોવા મળશે તમને બંનેને એક સાથે એક જ સ્ક્રીન ઉપર? હવે તો કેવું છે કે તમે કે જે ફિલ્મો જે છે એ પ્રોડ્યુસર નથી તૈયાર કરતા. તમે જોશો ધ્યાનથી તો જે હીરો છે એ તૈયાર કરે છે. હા, તો સર સારા સંબંધ છે તમારા એની જ્યાં સાથે? સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ છે પોતાનું, આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ છે, શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ છે, અને આદરણીય અમિતાભજીનો તો ખરેખર એક પ્રશ્ન જ નથી થતો કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. તો પછી આવું કોઈ પાત્ર લાગે કે હા ભાઈ, હા એવું મને લાગે છે કે આ કરી રહ્યો છે કે હું કરી દઉં તો હું પાક્કું કરીશ. પાક્કું. મારો ક્વેશ્ચન છે કે તમારું નામ ચીચી કઈ રીતે પડ્યું? જે સમય હું પેદા થઈ રહ્યો હતો મમ્મીએ જોગ્યા વસ્ત્ર પહેરી લીધા હતા અને એમણે પોતાના વાળ કઢાવી નાખ્યા હતા, આઈબ્રોઝ કઢાવી નાખી હતી. પછી એમને ખબર પડી કે એમના પેટમાં બાળક છે. તો હું સાધુનો દીકરો થઈ ગયો. અને જે વખતે હું પેદા થઈ રહ્યો હતો ત્યારે એ બહુ દુઃખમાં હતી
અને પોતાના સમયની બહુ જ ટોપની સ્ટાર હતી. ડેડી હીરો હતા. તો એટલા દુઃખોથી એ નીકળી રહી હતી કે એમણે એ ફોટો લાવીને રાખી દીધો, અને જેમાં કૃષ્ણ ભગવાનને ટચલી આંગળી ઉપર પેલો પર્વત ઉપાડી રાખ્યો હતો ને. ચીચી જે શબ્દ છે ઇંગ્લિશમાં એ છે, જે શબ્દ છે એને એલિગન્ટ કહેવાય છે, અને પંજાબીમાં એને ચીચી આંગળી કહેવાય છે. અને આ જેટલી આંગળી જે છે એ શક્તિ પ્રદાન કરે છે. તો દેવી કૃપા છે મારા પર હંમેશા હંમેશા. તો આ મનથી એમણે મારું નામ કદાચ રાખી દીધું હશે. એટલે આવું કયા કરતી હતી એ. તો હજી એક બ્રેક માટે રોકાઈએ, અને બ્રેક પછી ચીચી ભૈયા પર સવાલો અને આરોપોનો હજી એક દોર. આટલી હિરોઈનો સાથે કામ કર્યું તો કોઈની સાથે દિલ નહીં લાગ્યું ગોવિંદાનું? આનું સ્પષ્ટીકરણ નહીં થઈ શકે. સુનીતા જોઈ રહી છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમારા મહેમાન છે સુપરસ્ટાર ગોવિંદા, જેમણે 33 વર્ષ સુધી જનતાને એન્ટરટેન કર્યા. તમે લોકો એમને બહુ પ્રેમ આપ્યો, વાલ કર્યો. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ સંબંધો નથી નિભાવતા. જુઓ, સૌથી વધારે સુપરહિટ ફિલ્મો તમને આપી તમારા મિત્ર ડેવિડ ધવને. 17 ફિલ્મો તમે એમની સાથે કરી. એક ફિલ્મ સુપરહિટ થઈ. રાજા બાબુ, કુલી નંબર 1, શોલા ઓર શબનમ, બડે મિયાં છોટે મિયાં, પાર્ટનર, બધાનો ઉલ્લેખ તમે કર્યો. પણ ઘણા વર્ષોથી ડેવિડ ધવન સાથે તમે વાત નથી કરી. એ મને આ પ્રકારનો પ્રશ્ન પૂછવા લાયક ત્યારે થશે જે વખતે એમનો દીકરો એમની સાથે 17 પિક્ચર કરશે. મને નથી લાગતું કે એનો દીકરો પણ એની સાથે 17 પિક્ચરો કરશે, કારણ કે એ ડેવિડ ધવનનો દીકરો છે. એ ભણેલો ગણેલો છે. 17 પિક્ચર કરવાનો કોઈ આર્ટિસ્ટ સાથેનો શું મતલબ હોઈ શકે છે એ પણ એમને નહોતી ખબર. મને તો ફક્ત એટલું કહી દેવામાં આવ્યું હતું કે સંજય દત્તે કહ્યું છે પંજાબી છે અને આવી રહ્યો છે. અને એ વખતે હું મારી સાથે બહુ બધા પંજાબીઓને કામ આપતો હતો. તો જેટલા પંજાબી હતા ક્યાંથી આવી જતા હતા હું કામ આપી દેતો હતો. તો એમાંથી ડેવિડ ધવન આવ્યા અને મને સારા લાગ્યા, અને મને એવું લાગ્યું કે એમની સાથે હું બહુ બધી હિટ ફિલ્મો જે છે એ આપી શકું છું. તો મેં વિચાર્યું કે ચાલો સાથે કામ કરીએ આપણે. તો એમની સાથે તો જે રીતે સંબંધો નિભાવ્યા છે એવા તો મેં મારા કોઈ સગાવાળા સાથે પણ નથી નિભાવ્યા. મારા ભાઈ ડિરેક્ટર છે, હજી સુધી એમની સાથે 17 પિક્ચર નથી કરી. હવે શું અપેક્ષા કરે છે મને નથી ખબર, પરંતુ જે વખતે મેં એમની સાથે 17 પિક્ચરો કમ્પ્લીટ કરી હતી, મેં એમને એક સબ્જેક્ટ સંભળાવ્યો ચશ્મે બદ્દુરનો, અને એમણે ઋષિ કપૂર સાથે શરૂ કરી નાખી. અને જે વખતે એ શૂટિંગ થઈ રહી હતી તો મેં એમને ફોન પર ગુસ્સો કરવા માટે ફોન લગાડ્યો. તો મને કહે કે તું સાંભળ તો ખરો હું કઈ રીતે બનાવું છું. મેં કહ્યું હું શું કામ સાંભળ્યું યાર, તું કરી શું રહ્યો છે? તો મને કહેતો પણ નથી યાર, અને સબ્જેક્ટ પણ ઉપાડી લીધો, કામ કરી લીધું. સાચું કહું તો યાર આ ડિસ્કસ કરવા જેવું નથી અહીંયા. એ બહુ ભણેલા ગણેલા છે, સમજે છે વાતને, પરંતુ જે વખતે મારા સેક્રેટરી એમની સામે હતા એ વખતે હું પોલિટિક્સથી નીકળ્યો હતો તો થોડો ચેન્જ થઈ ગયો હતો. તો મેં કહ્યું કે એ જે કહી રહ્યો હશે એ વખતે તો ફોન ઓન રાખજે, મારે સાંભળવું છે શું કહે છે. તો ડેવિડ જે વખતે કહી રહ્યા હતા ત્યારે એમનો ફોન ઓન હતો. તો ફોન પર મેં સાંભળી લીધું એમને કહેતા કે ચીચી બહુ સવાલ પૂછવા લાગી ગયો છે, અને એટલા સવાલ પૂછવા લાગી ગયો છે કે મારું મન નથી કે હું એની સાથે કામ કરું. તો એને કહું કે જ્યારે કોઈ નાનો મોટો રોલ મળે એ કરી લે. તો આ જે એની વાત હતી એ મને એટલી મન પર લાગી ગઈ કે મેં વિચાર્યું કે યાર હું આગળ હવે ક્યારે પણ આની સાથે, પછી મેં વિચાર્યું કે યાર 4-5 મહિના વાત જ નહીં કરું. 4-5 મહિના પછી મને એને પાછો ફોન લગાડ્યો. મેં કહ્યું કે ચલો યાર આપણે થોડું અહીંયા ગેસ્ટ અપિયરન્સ કરી લઈએ, જે તારા મનની ઈચ્છા છે એને પણ પૂરી કરી લઈએ. થોડા સેકન્ડના હું શોટ આપીને જતો રહીશ, તમે જ્યાં શૂટિંગ કરી રહ્યા છો ત્યાં આવીને. પછીનો ફોન નહીં આવ્યો. આ કેટલા વર્ષો પછી મેં બહાર કહ્યું છે, મારે કહેવું પડ્યું છે, તો એ કોઈના કહેવામાં છે. આ એ છે એવું મને લાગતું નથી. મારા દરવાજા કોઈની પણ માટે બંધ થઈ જાય તો પછી હું ગોવિંદા ક્યાંથી થયો? પણ ગોવિંદા, સૌથી વધારે ફિલ્મો તમે કરી કાદર ખાન સાથે. 41 ફિલ્મો
તમે કરી કાદર ખાન સાથે. જેને ટચ કરતા હતા એઝ એન રાઇટર એ ટોપ પર નીકળી જતું હતું. પહેલા એમણે જીતેન્દ્રજી સાથે, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરી હતી, તો અમિતાભજીની એ બધી જ ફિલ્મો સુપરહિટ થઈ ગઈ. પછી એમણે જીતેન્દ્રજી સાથે ફિલ્મો કરી, એમની બધી સુપરહિટ થઈ ગઈ. પછી મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મો કરી, એ પણ બધી સુપર ડુપર હિટ થઈ ગઈ. અને પછી જ્યારે એમણે મારી સાથે ફિલ્મો શરૂ કરી, એ બધી પણ ફિલ્મો એમની સાથે સુપરહિટ થઈ ગઈ. પણ જ્યારે એ બીમાર હતા અને પછી જ્યારે ગુજરી ગયા, તો એમના દીકરાએ ફરિયાદ કરી કે ગોવિંદાએ 41 ફિલ્મો કરી એમની સાથે, આટલા સંબંધ હતા પણ એકવાર પણ હાલ ના પૂછ્યો. આ સારું થયું કે તમે મને આ પ્રશ્ન પૂછ્યો. હું આનો જવાબ જરૂરથી આપવા માંગીશ, પરંતુ એમને કોઈ પણ પ્રકારનું દુઃખ કે પીડા ન થાય, કૃપયા. કારણ કે એટલા સોફ્ટ નેચરના થઈ ગયા હતા કે અમે થોડું કહી દઈએ કે તમે જેમ કે કોઈ દૈવિક પુસ્તકનું એ રાઇટિંગ કરી રહ્યા હતા. તો મેં એમને પૂછ્યું કે આ તમે દૈવિક પુસ્તકની જે રાઇટિંગ કરી રહ્યા છો એના પર તમે પેન લગાડો, આ શર્ત છે કે તમે એને પેન ટચ ન કરો, પરંતુ તમે એના પર કરશો તો એ તમારા જીવન માટે સારું નથી, તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી, અને જેટલી પણ ક્રિયાઓ તમે કરી રહ્યા છો એની માટે સારું નથી. હવે મારા મનથી નીકળી ગયું, હવે હું શું કરું યાર. હું એમને પ્રેમ જ એટલો બધો કરતો હતો. તો મેં વિચાર્યું કે યાર મેં કહી તો દીધું છે. એટલી વારમાં ડિરેક્ટર આવે ને મને કહે કે તારી આટલી હિંમત કે તે કાદર ખાનજીને આવું કહી દીધું. મેં કહ્યું હું એમને પ્રેમ કરું છું અને મને એવું લાગે છે કે દૈવિક પુસ્તક જે છે એના પર પેન એ ટચ ના કરે, હું એમને કેર કરું છું. તો એમણે ટચ કરી નાખી અને પછી ના એવું એમનું કરિયર રહ્યું, ના એવા સંબંધ રહ્યા. અને એ વખતે એમણે મને બહુ વધારે પડતો વઢી નાખ્યો હતો. તો એ વઢમાં બહુ બધી વસ્તુઓ એવી હતી કે મતલબ કે કારણ કે ગુરુ હતા એ મારા, તો જે કહી રહ્યા હતા એના પર મેં એમને સામે ક્યારે જવાબ નથી આપ્યો. 3-4 વાર મેં ટ્રાય કરી સર. ગોવિંદા જ નથી કે જો મેં કોઈનાથી પ્રેમ કર્યો છે તો એની સાથે હું આમ હાથ મિડાવી શકું કે જેમ છે તેમ મિડાવી લઉં, આમ મિડાવી લઉં, તેમ મિડાવી લઉં. મારા તરફથી હું બોલતો નથી સર, પાર્ટી હલતી નથી. તો મેં બહુ પ્રયત્ન કર્યા, 3-4 વાર ટ્રાય કરી, એ વખતે નહીં થઈ શક્યું. બહુ વધારે પડતા સોફ્ટ નેચરના થઈ ગયા હતા. તો પછી બીમાર થવા લાગ્યા. આમના ફિલ્મો વિશે, આમના એન્ટરટેનમેન્ટ વિશે જે લોકો સવાલ પૂછવા માંગતા હોય, હું સર એ જાણવા માંગુ છું કે એવી કઈ એક્ટ્રેસ છે કે જેમનું નામ લેતા પણ તમને તમારી વાઈફ સામે શરમ આવતી હોય, ડર લાગતો હોય. અરે મારી વાઈફ મને સમજાવતા રહી ગઈ કે તમે કોઈનું નામ લેતા શરમાઓ નહીં યાર, અને ક્યારે આ હિરોઈન સાથે તમારું નામ અફેર જોડાયું નથી. સર મારી જે વાઈફ છે ને એ વાઈફોવાળાની ટાઈપની નથી કે ક્યાં ગયા હતા, શું કરી રહ્યા હતા, આટલા મોડા કેમ આવ્યા. એવું હોત ને તો હું ફિલ્મમાંથી બહાર થઈ ગયો હોત. આટલી હિરોઈનો સાથે કામ કર્યું તો કોઈની સાથે દિલ નહીં લાગ્યું ગોવિંદાનું? એ સ્પષ્ટીકરણ નહીં થઈ શકે. સુનીતા જોઈ રહી હશે. આનો જવાબ મારી પાસે નથી સર. જો કંઈક તો હશે કે કરિશ્મા કપૂર તમારી સાથે 10 ફિલ્મો કરી તો એના પછી એની હિન્દી સુધરી ગઈ, એની એક્ટિંગ સુધરી ગઈ. હવે આ બધાનો શ્રેય તો હું હમણાં ટીવી પર તો નહીં લઈ શકું ને સર. કરિશ્મા કપૂર જે વખતે હું કામ કરી રહ્યો હતો તો એના મોઢેથી ક્યાંક નીકળી ગયું હતું કે ક્યાંક આવા જ ટીવીનો શો ચાલી રહ્યો હતો, તો ત્યાં એના મોઢેથી નીકળી ગયું કે ગોવિંદા તો એટલો બધો પ્રેમ કરતા રહ્યા. મને કે એવું લાગ્યું કે એ મારા પોતાના પિતા સમાન વ્યક્તિ છે. તો મેં કહ્યું કે હલો, હીરો હિરોઈન છે આપણે. મેં કહ્યું પિતા સમાન નથી હું. એટલો બધો રોમેન્સ કર્યો છે કે લોકો કહેશે કે જેટલા જુઠ્ઠા મક્કાર લોકો છે. તો મને એટલી ભોળી ભાડી માસૂમ શરીફ અને એટલી સરસ હાર્ડવર્કિંગ, બાપરે બાપ. એટલે શક થાય ને આપણને કે આટલા મોટા ઘર પરિવારથી આવી છે ને આપણને એવું લાગે કે યાર આવું કોઈ હોઈ શકે છે, પણ એ છે એવી. તો સૌથી સારી કો સ્ટાર કોણ રહી?
કો સ્ટાર એઝ અ હિરોઈન તો જેની સાથે મારી ફિલ્મો નથી ચાલી એ બધી પણ બહુ સારી રહી છે. હવે શિલ્પા સાથે મારી એક પણ પિક્ચર નથી ચાલી, બધા પિક્ચરના ગીત હિટ થઈ ગયા. તો શું છે? એ જરૂર નથી કે એ સંબંધ હોય જ, પણ જો પ્રેમ છે તો સંબંધ છે. ચાલો, મને લાગે છે થોડા રિલીફ માટે એક બ્રેક માટે રોકાઈ જઈએ. આભાર, અમે મને જરૂર હતી. એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક પછી આપકી અદાલતમાં સુપરસ્ટાર ગોવિંદા પર આરોપો અને સવાલોનો હજી એક દોર. જ્યારે પહેલી વાર લગ્ન કર્યા તો 4 વર્ષ સુધી કોઈને કહ્યું નહોતું કે લગ્ન કર્યા છે. હા સર. ના સર, 4 વર્ષ કોઈને કહ્યું નહોતું એવું મેં, પણ એવું થયું હતું કે મેં 4 વર્ષ સંતાડ્યું. હવે એ ટાઈમ પર ફિલ્મો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો ફિલ્મો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો છોકરીઓ ન પટે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે મુકદમો ચલાવી રહ્યા છીએ હીરો નંબર 1 સુપરસ્ટાર ગોવિંદા પર. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં फिल्म स्टार गोविंदा पर आरोप છે કે એ અંધવિશ્વાસી છે. ગોવિંદા, એ સાચું છે કે તમે તમારી ફિલ્મો હિટ કરાવવા માટે પોતાના નામ બદલ્યા? ક્યારેક ગોવિંદ, ક્યારેક ગોવિંદરાજ, ક્યારેક ગોવિંદ અરુણ અને બીજા ઘણા? જી, એ સાચું છે. કોઈએ કહ્યું કે ભાઈ તમે ફિલ્મ સાઇનમાં આવ્યા છો તો ઠીક છે, ફાઇન, તમે ફિલ્મી નામ રાખવું જોઈએ. તો ફિલ્મોમાં જે નકલી નામ રાખે છે એ બધા ટોપ પર છે. આદરણીય દિલીપ સાહેબનું નામ યુસુફ ખાન છે, એ જે છે નકલી નામ છે. મિથુન ચક્રવર્તી નકલી નામ છે. અક્ષય કુમારનું નકલી નામ છે. રાજેશ ખન્ના નકલી નામ છે. જીતેન્દ્ર નકલી નામ છે. ધર્મેન્દ્ર નકલી નામ છે. ગોવિંદા નકલી નામ છે. તો તમારું સાચું નામ શું છે? ગોવિંદ. ગોવિંદ. ગોવિંદાનું, હા. તો મેં એવું વિચાર્યું કે યાર 27 નંબર જોઈએ, લકી નંબર છે, કારણ કે ટોટલ નંબર 9 આવી જાય છે. તો હું નંબર 9 આવે, દક્ષિણનું નામ છે તો નંબર 9 થાય, દક્ષિણનું નામ છે તો દક્ષિણનો નંબર જોઈએ, તો દક્ષિણનું નામ છે, દક્ષિણનો નંબર જોઈએ તો નંબર 9 થાય છે. તો ગોવિંદા નામ પર આવીને સેટ થઈ ગયું કે તો પહેલાં તો લોકો બહુ મને કયા કરતા હતા કે તો બહુ વિચારવા લાગ્યો છે ને હિટ થઈ ગયું છે, કહેવા લાગ્યા કે કમાલ છે યાર ગોવિંદા. હવે જુઓ, ફિલ્મ લાઇનમાં આવું થયા કરે છે. કેટલા લોકો મારે છે, કેટલા ટોન્ટ માર્યા કે આ કેટલું બધું વિચારે છે, કેટલો બધો લાગેલો રહે છે પૂજા પાઠમાં, આમાં તેમાં, જેમાં તેમાં, જ્યાં ત્યાં, અને આપણે જુઓ તો ખબર જ નહીં પડે કેટલા પથ્થર પહેર્યા છે. હવે આદરણીય અમિતાભજીએ નીલમ પહેર્યો છે, એના પર કોઈની ટિપ્પણી નથી, ક્યારેય નહીં. ડરે છે, ભય છે. સંજય દત્તે પહેર્યું છે, ક્યાં છે ટિપ્પણી? નહીં. સલમાનથી તો ગભરાઈ જશે, એકદમ જ ભાગી જશે. એક સ્ટોરી એ પણ છે કે જો ગોવિંદાએ 3 લોકોને મળવા બોલાવ્યા છે અને જો 4 લોકો આવી ગયા તો ગોવિંદા પાછળના દરવાજાથી બહાર નીકળી જાય છે. નહીં, તમે લોકો બધા સમજો છો રોંગ. 3એ કહ્યું હતું કે આપણે મળશું, તો ચોથો આવ્યો ક્યાંથી? આ જે વાસ્તુ વિષય છે એનાથી તો લોકો જાણકાર જ નથી, અને જે લોકો મારા પર ટિપ્પણી કરતા હતા એ લોકોને તો અંદર ખબર જ નહીં કે કેટલા વસ્તુવાળા પડ્યા રહેતા. આ દરવાજો આમ હોવો જોઈએ, આ નહીં, આ બારીને ત્યાં, અહીંયાથી ત્યાં હોવી જોઈએ, આ બારી. આ શું છે યાર? તમે પોતે લાગેલા છો આ બધામાં, અને ગોવિંદા કરે તો ડરી રહ્યા છો એટલે. અચ્છા, એક ખબર એવી પણ છપાઈ કે એક ફિલ્મ હિટ થઈ જાય એ માટે ગોવિંદાએ સેટ પર એક મરઘીની બળી પણ આપી. જુઓ, હવે આ કોઈએ અફવા ઉડાવી છે. આ થયું હતું મારા સેટ પર કે મરઘીનું ને ખબર નહીં શું. આ લોકો જે દિવસે ભયભીત થઈ જતા હતા ને, તો મારા જે ચાહકો હતા, તો એમની આખી યાદી જોશો તો એ બધા સાધુ સંત પીર ફકીર ને બધા ટાઈપના હતા. તો એ લોકો મારા સેટ પર આ લોકો આવી જતા હતા અને વગર કીધે સમટાઈમ, ગોવિંદા ક્યાં ટચ કર દે, ટચ કર. મેં કહ્યું કે ટચ કરીને શું થશે? તો કે નહીં, પૂજા પણ કરાવી છે મેં તારા માટે. તો પોતાની ઈચ્છાથી ક્યાંક કોઈ કાંઈક કરે છે, કોઈ ક્યાંક લાગેલું છે, કોઈ ક્યાંક લાગેલું છે. હું એમને પૂછ્યા કરતો હતો કે તમારે જે પણ પ્રાર્થના કરવી છે ગુપ્ત રીતે કરવી જોઈએ ને તમારે. આવી રીતે તમે 10 લોકોની વચ્ચે પ્રગટ થઈને કાં તો તમે ફેમ માંગવા માટે આવ્યા છો, કાં તો પછી તમે ફેમ લેવા માટે આવ્યા છો, કાં તો પછી તમે બદનામ કરવા માટે આવ્યા છો. તો આ જે છે ને સર, પ્લાનિંગથી થાય. મરઘી કોણ લાવ્યું હતું? હવે સર, આટલા વર્ષોના શૂટિંગમાં જો હું આ ગોતવા બેસું કે મરઘી કોણ લાવે,
એક વાર્તા એમ પણ છપાઈ કે ગોવિંદાને લાલ રંગથી ડર લાગે છે. અચ્છા સાંભળો, પિક્ચરમાં લાલ દુપટ્ટેવાળી સોંગ કોણે ગાયું? તમે ગીત કોણ ગાઈ રહ્યું હતું? તમે હા, પછી લાલ ચુંદરિયાવાળી પર દિલ આયા રે, એ પણ મારી જ ફિલ્મનું ગીત હતું. તો આ ક્યાંથી આવ્યો લાલ આવ્યું? એ લાલ હું પણ ગોતી રહ્યો છું કે આ લાલ છે કોણ ભાઈ? ક્યાંથી આવ્યો ને મને મળ્યો તો એનાથી હું ક્ષમા પ્રાર્થના છે કે અચ્છા, યાર થોડો લાલ કરી દો. આ પણ કોઈ જાદુ હતો કે 49ની ઉંમરમાં તમે પાછા લગ્ન કર્યા? અરે આવું ક્યાં શું છે? શું થયું કે એવું લાગ્યું કે મને સુનેતાને કોઈ સગાવડા બેઠા છે અહીંયા? એ જ થયું જે સાચું હતું. એવું નથી થયું કે ક્યાંક થઈ ગયું. મતલબ કે હા કે લગ્ન થયા હતા તો મતલબ થયું એમ કે મારા જે લગ્ન થયા ને તો મમ્મીએ મને કહ્યું હતું કે ગોવિંદા આ જે થઈ રહ્યું છે ને આ તું 49ની એજમાં આને ફરીથી કરજે અને આ 49ની એજમાં કરો ને દરિયો પાર કરી લો. તો મેં કહ્યું કે ખાસ કરીને 49ની એજમાં ફરી સુનીતાની સાથે હું લગ્ન કરે અને પછી અને પૂરી વિધિ પૂર્ણ કરી કે કોઈ પણ પ્રકારની વિધિમાં કોઈ કષ્ટ ન આવે. તો આવું થયું હતું. તો એમાં આરોપ નથી. જ્યારે પહેલી વાર લગ્ન કર્યા તો 4 વર્ષ સુધી કોઈને કહ્યું નહોતું કે લગ્ન કર્યા છે? હા સર. ના 4 વર્ષ કોઈને નહોતું કહ્યું એવું નથી, પરંતુ એવું થયેલું કે મેં 4 વર્ષ સંતાડી. હા છું. હવે એ સમયે ફિલ્મો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો પિક્ચરો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો છોકરીઓ ના પટે. તો જેની સાથે લગ્ન કર્યા એને કેવી રીતે પટાવી? એ તો બહુ કમાલ છે સર, એ બહુ કમાલ છે. એણે જ મને પટાવ્યો હતો. અમે લોકો કોઈ પાર્ટીમાંથી બહાર આવ્યા અને ગાડીમાં આવીને વી આર ટ્રાવેલિંગ ટુગેધર, તો મારો હાથ એમને લાગી ગયો તો એમણે હટાવ્યો નહીં, મેં પણ ટેકવી રાખ્યો. તો મેં જોયું કે એ થોડો હાથ પંપાડવા લાગી હતી. તો મેં પકડી જ લીધો હાથ. તો મેં વિચાર્યું કે યાર બરાબર જ છે. તો મેં વિચાર્યું કે સારું છે યાર, સુંદર તો હતી જ એટલે કે છે જ. અને મારો રોમાંસ થયો નહોતો અને હું હિરોઈનો સાથે ધ્રુજી રહ્યો હતો. તો થયું કે સારું થઈ ગયું. અને પછી જે હાથ પકડ્યો તો એ પકડી જ રાખ્યો છે મેં. આજ સુધી તમે બધા નિર્ણયો સમજી વિચારીને લીધા, ન્યુમરોલોજીથી, જ્યોતિષથી. રાજનીતિમાં જવાનો નિર્ણય પણ જ્યોતિષને પૂછીને કર્યો હતો. સર આ નિર્ણય મારો નહોતો. એ વખતે દેશના મહાન સાધુ સંત જે લોકો હતા એમણે મને કહ્યું હતું કે ગોવિંદા આ 14મી લોકસભા છે, એમાં તમે આવી જાઓ. વૃદ્ધ લોકોને શું પડી છે? 103 વર્ષનો માણસ ફોન કરીને મને કહી રહ્યો છે, અરે એ જે ખેલા કરે છે શું નામ છે એનો? ગોવિંદા તમે જ છો? તમે કહ્યું હા સર હું જ છું. તો કે તને યાદ છે તું નાનો હતો જ્યારે અમે 86 વર્ષના હતા ત્યારે અમે તારા નામની ગંગામાં સમાધિ લીધી હતી, તો અમે 22 કિલોમીટર તર્યા હતા તારી લાશ બનીને. અરે હું તો અરે બાપા તમે જ છો. તો કે હા. તો મને થયું કે યાર આમ જ કોઈ ફોન પર મજાક ના કરતો હોય મારી સાથે. તો મેં એક માણસને મોકલાવ્યો, તો એ જ હતા. હવે એ લોકોને શું પડી છે યાર કે કોઈ MP થઈ જાય કે પછી, અરે આ લોકો તો બધા આ બધી વાતે બિયોન્ડ છે. તો મારો તો એમની સાથે જ રહ્યો છે સાથ. હું હાજર થઈ ગયો એમાં, પણ હું ત્યાંનો તો હતો જ નહીં. આર્ટિસ્ટ રહ્યો છું, આર્ટિસ્ટ જ છું અને સદાય આર્ટિસ્ટનું જ મન રહેશે મારામાં. તો મને એવું લાગ્યું કે મારો વિષય તો નથી, પણ હું આવી ગયો છું ને આવી ગયો છું તો જે કરી શકું છું એ સારી રીતે કરીશ ને કાઢી નાખીશ. કર્યું જે આવડતું હતું એ બધું કર્યું જ મેં. એનો શ્રેય નથી લીધો ક્યારે, કારણ કે આગળ મને એ કરી નહોતું જોઈતું. જે જોઈતું હોય તો પબ્લિસિટી કરવામાં અમે થોડી કોઈનાથી પાછળ રહી જઈએ છીએ.
દબાવીને પબ્લિસિટી કરી હોત ને. તમે છોડી દીધું પોલિટિક્સ, તો હવે ફરીવાર પોલિટિક્સ જોઈન કરવાના વિશે તમારું શું કહેવું છે? હું 49 એક્ઝેક્ટ 49 ની એજમાં પોલિટિક્સમાંથી બહાર નીકળ્યો. અહીંયા હતું પેટ, અહીંયા આગળ આવી ગયું. તો પોલિટિક્સમાં આવી રીતે કરતા દાંત આમ થઈ ગયા. તો બસ કરેક્ટ થઈ ગયું બધું, મામલો ખરાબ થયો નથી. હવે આ હેરસ્ટાઈલ જે છે એ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો મને એવું લાગે છે કે 49 પર કેમ 49 પર થયું ને આ બધું. હા, અને અહીંયાથી પ્રોમિસ કરીને નીકળું છું કે આમ થોડું એટલે કે થોડું ઓછું નહીં થાય ને. મતલબ કે મને એવું લાગે છે કે તમારી બોડી, પર્સનાલિટી તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે તૈયાર કરી શકો છો. તમારી ઈચ્છા હોવી જોઈએ. અમે ગોવિંદાને બધા જ પ્રકારના સવાલો પૂછ્યા, એમના ફિલ્મ કરિયરના વિશે, એમના દોસ્તારો વિશે, કોન્ટ્રોવર્સીઝ વિશે, અને બહુ એન્ટરટેન કર્યા એમણે આજે. હવે સમય છે એક બ્રેકનો, અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજનો નિર્ણય આજના મુકદ્દમા પર. વેલકમ બેક. આજે અમે મુકદ્દમો ચલાવ્યો આપણને સૌને એન્ટરટેન કરવા વાળા સુપરસ્ટાર, બધાના મનને જીતવા વાળા ગોવિંદા પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા પત્રકાર કેજી સુરેશના નિર્ણયનો. ગોવિંદાજી, તમે ભારતીય સિનેમા જગતના એક ફિનોમિના છો. આ દેશની જનતાને તમે નાચતા શીખવાડ્યું અને ખૂબ હસાવ્યા. નાયકની ઓળખ હંમેશા ભારતીય સિનેમામાં ગંભીર વ્યક્તિ રહ્યું છે. હા, પણ પહેલી વાર કોમેડિયન હીરોનો કોન્સેપ્ટ ચાંદીના પડદા પર ઉતાર્યો છે. જો બડે મિયાં એંગ્રી યંગમેન રહ્યા હતા, તો છોટે મિયાં હેપી યંગમેનના હિસાબે કરોડોને હસાવ્યા, ગુદગુદાવ્યા અને ભાવુક પણ કર્યા. નોર્મલ માણસ, ખૂબ જ ગરીબ, મજદૂર, ગામનો યુવાન પડદા પર તમારો સંઘર્ષ અને સફળતાને, પોતાના સપનાઓને સાકાર થતા જોતો હતો. તમે દરેક કામ દિલથી કર્યું છે. તમે દિલથી લોકોને હસાવ્યા, તમે દિલથી નાચ્યા છો અને દેશના દિલને જીત્યા છો. આજે પણ તમે દરેક આરોપના જવાબ દિલથી આપ્યા છે. યુવા પેઢીને તમે યોગ અને પ્રાણાયામના મહત્વ વિશે પણ કહ્યું છે. આ અદાલત તમને બધા જ આરોપોમાંથી બાઇજ્જત બરી કરે છે અને સલાહ આપે છે કે આવી જ રીતે સહજ રહો, બિંદાસ રહો, હસતા હસાવતા રહો, નાચતા નચાવતા રહો. આભાર. થેન્ક યુ. આ જ આશા સાથે ને એ જ ભરોસા સાથે કે ગોવિંદા આ જ રીતે આપણું મનોરંજન કરતા રહેશે, લોકોના દિલોને જીતતા રહેશે અને દેશનું નામ ઊંચું કરતા રહેશે, જનતાને ખુશ કરતા રહેશે. આજનો મુકદ્દમો અહીંયા જ પૂરો કરીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી નમસ્કાર.